નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. છેલ્લા લેક્ચરની અંદર આપણે ઉદ્વિકાસ જે છે એના પુરાવાઓની અંદર એક ટૉપિક કવર કર્યો હતો. ઓકે, એની અંદર આપણે જે બાહ્યાકાર રચના, મોર્ફોલોજીને અમુક એનાટોમિકલ કેરેક્ટરના આધારે આપણે કાર્ય સદસ અને રચના સદસ અંગો જે છે એના વિશે જોયું હતું. અને એક્ઝામ ઓરિએન્ટેડ પણ આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આપણે એની અંદર જ હવે ઉદ્વિકાસના જે પુરાવાની અંદર જ હવે બીજો ટોપિક જોઈએ, જોડતી કડી. ઓકે, કનેક્ટિંગ લિંક. ઓકે, હવે આની અંદર કેવું હોય કે અમુક પ્રાણીઓ એવા હોય જે બે જૂથના લક્ષણો ધરાવતા હોય. અમુક પ્રાણીઓ કેવા હોય કે જે બે જૂથના લક્ષણો ધરાવતા હોય છે. ઓકે, એની અંદર કોઈ બે સમુદાયના લક્ષણો હોય. તમને અત્યાર સુધી કદાચ ખ્યાલ હોય કે ભાઈ બાલાનોગ્લોસસ એ અમેરુદંડી અને મેરુદંડીને જોડતી કડી છે. કારણ કે એની અંદર અમેરુદંડીના લક્ષણો છે કે એની અંદર પૃષ્ઠ બાજુએ હૃદય એ એની લાક્ષણિકતા છે, અને મેરુદંડની હાજરી એ મેરુદંડી પ્રાણીઓની લાક્ષણિકતા છે. ઓકે, તો આવા ઘણા બધા પ્રાણીઓ છે જેને જોડતી કડી કહેવાય. ઓકે, એટલે જ્યારે ઉદ્વિકાસ થતો હોય એટલે ધારો કે આપણને ખ્યાલ છે કે ભાઈ આપણે સસ્તન પ્રાણીઓ છીએ, એની આગળ સરીસૃપ હતા. કોણ હતા? સરીસૃપ. સરીસૃપમાંથી સસ્તન બન્યા છે. પણ એના પુરાવા કયા? તો અમુક પ્રાણીઓ જે છે એને કનેક્ટિંગ લિંક હોય કે જેને જોડતી કડી હોય. ઓકે, એ બંને વચ્ચેના લક્ષણો ધરાવતા હોય. વિહંગ છે, પક્ષીઓ, એ પણ સરીસૃપમાંથી બન્યા છે, તો એને પણ કનેક્ટિંગ લિંક હોય, જોડતી કડી હોય, તો એ બંનેના લક્ષણો ધરાવતા હોય. ઓકે, જેમ કે વાયરસ છે કે ભાઈ નિર્જીવ અને સજીવને જોડતી કડી છે એમ. ઓકે, તો કનેક્ટિંગ લિંક એટલે સજીવ જે બે જૂથોના લક્ષણો ધરાવતા હોય. ઓકે, ધારો કે આપણે કોઈ સ્પીસીસ એ છે, કોઈ જાતિ એ છે, અહીંયા કોઈ જાતિ બી છે. ઓકે, ધારો કે અહીંયા લખી દઈએ કે ભાઈ કોઈ જાતિ 1 અને જાતિ 2. ઓકે, એના અમુક આપણે લક્ષણ, ધારો કે કોઈ જાતિની અંદર કોઈ એક લક્ષણો છે A, B, C, D, E અને F. જાતિ 2 છે એની અંદર કોઈ લક્ષણો છે P, Q, R, S, T, U. ઓકે, આ અમુક પ્રકારના લક્ષણો છે. હવે તમને ધારો કે કોઈ એક ત્રીજી જાતિ મળે છે, સ્પીસીસ 3, બરાબર. એની અંદર આ જાતિના લક્ષણો જોવા મળે છે, આ જાતિના લક્ષણો જોવા મળે. આ જે જાતિ 3 છે એની અંદર આનાય લક્ષણો જોવા મળે છે, આનાય લક્ષણો જોવા મળે છે, તો શું કહેવાય? એ બંને જે સમુદાય છે એને જોડતી કડી કહેવાય. શું કહેવામાં આવે? જોડતી કડી. એ બાબત પણ ઉદ્વિકાસના પુરાવા તરીકે તમે લઈ શકો છો. ઓકે, આપણે 1 બાય 1 એક ઉદાહરણ જોઈએ. જેમ કે ભાઈ બાલાનોગ્લોસસ. એ કોને જોડતી કડી છે? મેરુદંડી અને અમેરુદંડી. ઓકે, મેરુદંડી એટલે એની અંદર મેરુદંડની હાજરી એ એનું લક્ષણ થયું. અમેરુદંડીનું કયું લક્ષણ ધરાવે છે? તો કે પૃષ્ઠ બાજુએ હૃદય. હૃદય જે છે એનું પૃષ્ઠ બાજુએ છે એ એનું લક્ષણ થયું. તો આ એક તમે ઉદાહરણ તરીકે લઈ શકો છો. ઓકે, હવે આપણે બીજા બધા ઉદાહરણ જોઈએ કે એની અંદર તો અમુક જોડતી કડીને તમે કોને ગણી શકો? તો એ સજીવ જે છે પહેલાં તો જીવંત હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? અત્યારે પૃથ્વી પર હયાત હોવો જોઈએ. એ પછી ભલે જોડતી કડી હોય, પણ ધારો કે એ અત્યારે હયાત ના હોય તો એને પછી જોડતી કડીમાં માનો, એને મિસિંગ લિંકની અંદર ગણવામાં આવે. બરાબર છે? ઓકે,
હવે આપણે જેમ કે બીજું એક ઉદાહરણ લઈએ, જેમ કે પેરીપેટસ. પેરીપેટસ જે છે તમને ખ્યાલ છે, એ નુપુરક અને સંધિપાદ છે એને જોડતી કડી છે. હવે એવા તો કયા લક્ષણો છે? ઓકે, તો પેરીપેટસ જે છે અત્યારે આમ આવે છે સંધિપાદમાં, બરાબર છે, અત્યારે શેમાં ગણવામાં આવે છે? સંધિપાદમાં. પણ એની અંદર નુપુરકના લક્ષણો છે. નુપુરકના કયા લક્ષણો છે? એની અંદર ઉત્સર્ગિકા છે. એની અંદર શું ધરાવે છે? એ ઉત્સર્ગિકા, નેફ્રેડિયા. ઉત્સર્ગિકા તમને ખ્યાલ છે નુપુરકનું લક્ષણ છે. બાકી સંધિપાદમાં ક્યાં ઉત્સર્ગિકા હોતી નથી. ઓકે, એની અંદર તો માલપીડિયન, નલિકા, હરિતપિંડ ને એવું બધું હોય છે. ઓકે, બીજું કે આની અંદર બધા સાંધાવાળા ઉપાંગો, બાકીના લક્ષણો છે જેમ કે આ બધું એમની અંદર જોવા મળે છે. તો આ પણ એક તમે ઉદાહરણ તરીકે લઈ શકો છો. ઓકે, પછી જેમ કે આપણે લઈ લઈએ બતક ચાંચ. ઓકે, હવે બતક ચાંચ આપણે એને પ્લેટીપસ કહીએ, ઓર્નિથોરિન્કસ. બરાબર, બતક ચાંચને આપણે બીજું કહીએ પ્લેટીપસ. એનું વૈજ્ઞાનિક નામ છે ઓર્નિથોરિન્કસ. ઓકે, હવે આ જે છે બતક ચાંચ જે છે એની અંદર કોના કોના લક્ષણો હોઈ શકે છે? તમે તમારો જવાબ જે છે એ જણાવી શકો છો કે આ બે સમુદાયના લક્ષણ બતક ચાંચની અંદર કોમનલી હોઈ શકે છે. ઓકે, તો બતક ચાંચ જે છે એ સરીસૃપ અને સસ્તન પ્રાણીઓ છે એને જોડતી કડી છે. સરીસૃપનું લક્ષણ એ છે કે ઈંડા મૂકે છે. બતક ચાંચ તમને ખ્યાલ હોય તો આ એકલું છે અંડ પ્રસવી છે. કેવું છે? ઓકે. સસ્તન પ્રાણીનું લક્ષણ એ છે કે એની અંદર સ્તન ગ્રંથિ છે, બરાબર, એના શરીર પર એ વાળ છે, સમતાપી પ્રાણી છે. આ બધા લક્ષણો સસ્તનના છે એટલે એને પણ એ જોડતી કડી કહેવાય છે. ઓકે, ચાલો ચોથું એક ઉદાહરણ લઈએ. પ્રોટોપ્ટેરસ. નોર્મલી આપણે એને લંગ ફિશ કહેવાય. શું કહેવાય? લંગ ફિશ. આ માછલીની ખાસિયત એ છે કે એકદમ કીચડવાળું ફેફસા ધરાવે છે. શું ધરાવે છે? ફેફસા. એટલા માટે એને લંગ ફિશ તરીકે ઓળખવામાં. પહેલાં તો કોને જોડતી કડી છે? મત્સ્ય અને ઉભયજીવીને જોડતી કડી છે. પહેલાં મત્સ્ય આવે, મત્સ્ય અને ઉભયજીવી જે છે એને જોડતી કડી છે. ઓકે, તો એની અંદર કે ભાઈ મત્સ્ય છે તો એના કયા લક્ષણો છે? એની અંદર મત્સ્ય છે તો એની અંદર મીન પક્ષ હોય, ભીંગડા હોય, ઝાલરો છે, એ બધા લક્ષણો છે. મીન પક્ષ ધરાવે છે, એના શરીર ઉપર ભીંગડા છે, એ ઝાલરો પણ ધરાવે છે અને ફેફસા પણ ધરાવે. શું ધરાવે છે? ફેફસા ધરાવે છે. ઓકે, બીજું હૃદય છે, એ પણ 3 ખંડોયુક્ત. તો તમે જોઈ શકો કોમન કેરેક્ટર છે, બરાબર, બંનેના. તો એ બંને જગ્યાએ વસવાટ કરી શકશે. તો પ્રોટોપ્ટેરસ એ મત્સ્ય અને ઉભયજીવી જે છે એને જોડતી કડી છે. ઓકે, આવા તો ઘણા બધા ઉદાહરણ છે, આપણે 1 બાય 1 એ જોઈએ. ધારો કે બાલાનુગ્લોસસ આપણે જોઈ લઈએ. ઓકે, ચલો, વાયરસ તમે લઈ શકો છો, યુગ્લિના પણ તમે લઈ શકો છો. ઓકે, નિર્જીવ અને સજીવને જોડતી કડી છે. ઓકે, યુગ્લિના,
એ પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિને જોડતી કડી છે. કારણ કે આ યુગલીના જે છે પ્રકાશ સંશ્લેષણ પણ કરી શકે છે. જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં ના હોય ત્યારે વિષમપોષી પોષણ પણ ધરાવે છે. એટલે આ બંનેનો ડ્યુઅલ કેરેક્ટર એની અંદર છે. ઓકે, પછી એક બીજું ઉદાહરણ પણ છે, નિયોપ્લિના. આર્યા જે છે નુપુરક અને મૃદુકાયને જોડતી કડી છે. નિયોપ્લિના એ નુપુરક અને મૃદુકાયને જોડતી કડી છે. હવે આપણે બીજા હજુ પણ ઉદાહરણ જોઈએ. ઓકે, તો આ બધા ઉદાહરણ છે જે આપણે જોયા કે જોડતી કડીની અંદર તમે લઈ શકો છો. હવે આપણે મિસિંગ લિંક જોઈએ. ઓકે, આ મિસિંગ લિંક શું છે? હવે આ પણ જોડતી કડી જ હોય પણ એ અત્યારે હાજર છે નહીં. જેમ કે આર્કિયોપ્ટેરિક્સ. આર્કિયોપ્ટેરિક્સ એક એવું ઉદાહરણ છે કે જે સરીસૃપ અને પક્ષીઓ એટલે વિહગ ને જોડતી કડી છે, પણ અત્યારે એ અસ્તિત્વમાં છે નહીં. એને ડ્યુઅલ કેરેક્ટર છે. તો એની અંદર પાંખો જોવા મળે અને ઉપર શું જોવા મળે? પાંખો જોવા મળે, ચાંચ જોવા મળે છે. એ એનું એક બીજું લક્ષણ હતું. ઓકે, બાકી ઈંડા તો પેલું પણ મૂકે. પછી શરીર જે છે એના ઉપર ભીંગડા, અરે સ્કેલ્સ જે છે નોર્મલી રેપ્ટાઇલ્સની અંદર હોય છે તો એની અંદર પણ એ જોવા મળે. તો મિસિંગ લિંક કહેવાય. શું કહેવાય? મિસિંગ લિંક. તો આની બાબતમાં પણ તમારે થોડું ધ્યાનમાં રાખવું. તો આ બધું જોડતી કડી. તો બે વસ્તુ થઈ ઉદ્વિકાસના પુરાવાની અંદર. એક આપણે બાહ્યાકાર રચનાના આધારે એમાં રચના સદસ્ય ને કાર્ય સદસ્ય. બીજું આપણે જોયું જોડતી કડી. અને હવે ત્રીજા નંબરમાં આપણે જોઈશું અવશિષ્ટ અંગો. ઓકે, હવે તમે કહેશો કે આર્યો જે આર્કિયોપ્ટેરિક્સ છે કે આને જોડતી કડી તો આપણને ખબર કઈ ના પડી, આપણે કોઈએ જોયું નથી. તો આ બધું અશ્મિના પુરાવાના આધારે ફોસિલ્સ જે મળે છે અશ્મિઓ એના રેકોર્ડના આધારે આ વસ્તુનો ખ્યાલ આવે છે. ઓકે, હવે અવશિષ્ટ અંગો. અવશિષ્ટ અંગો એટલે આ એવા અંગો કે જે આપણા પૂર્વજોમાં એક કાર્યશીલ હતા, પણ અત્યારે જે પણ જાતિ છે એની અંદર એ કાર્યશીલ નથી. પણ એવું નથી કે સંપૂર્ણપણે નાશ થઈ ગયા છે. ઓકે, એ થોડા પ્રમાણમાં જોવા મળે છે. એવા અંગોને શું કહેવાય? અવશિષ્ટ અંગો. પૂર્વજોમાં એ કેવા હતા? એક્ટિવેટ હતા, કાર્યશીલ હતા. બરાબર, પરંતુ એના ઓછા ઉપયોગના કારણે એ કેવા થઈ ગયા? રિડ્યુસ થઈ ગયા. કેવા થઈ ગયા? રિડ્યુસ. એનો એમ નહીં કે એ જતા જ રહ્યા. બરાબર છે. ઓકે, તો એની અંદર અમુક એક ઉદાહરણ લઈએ ફોર એક્ઝામ્પલ અવશિષ્ટ અંગોની અંદર. તો સૌથી પહેલું જેમ કે મનુષ્યમાં કૃમિરૂપ આંત્રપુચ્છ, આપણે જે એપેન્ડિક્સ કહીએ ને. ઓકે, ક્યારેક ક્યારેક એનો ગ્રોથ થાય. હવે આપણને કે આ જે છે એ કઈ રીતે ખ્યાલ આવે? ધારો કે આપણી અંદર તો એ નથી, પણ આપણા જેવા સજીવો છે એની અંદર એ એક્ટિવેટ છે, એની અંદર કાર્યશીલ છે. એના આધારે આપણને ખ્યાલ આવે. બાકી કે ભાઈ અવશિષ્ટ અંગો છે આપણા પૂર્વજોમાં હતા એવું તો કોઈએ જોયેલું નથી. બરાબર, બહુ જ આગળના સજીવોમાં કંઈ હતું. બરાબર,
પણ અત્યારે કે ઓછા ઉપયોગના કારણે, ના ઉપયોગના કારણે ધીરે 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 વસ્તુ શું થઈ ગઈ, રિડ્યુસ થઈ ગઈ. એને આપણે અવશિષ્ટ અંગો કીધા. પણ આપણને કઈ રીતના ખ્યાલ આવે, એના તો કોઈ પુરાવા ના. એ જે છે કે હજુ કે જે એ જાતિના રિલેટેડ હોય એની અંદર એ એક્ટિવેટ હોય, એટલે એનાથી એ પણ ખ્યાલ આવે. તો જે એપેન્ડિક્સની વાત કરી છે, ઓકે. પછી મનુષ્યના કાનના સ્નાયુ, ઓકે. હવે એ શું છે, હવે પહેલાંના જે આપણા જે કાનના જે મસલ્સ હતા, ઓરિક્યુલર મસલ્સ કહેવાય. તમે જો કોઈ પણ ધારો કે આપણે જે કર્ણ પલ્લવની અંદર બધા મસલ્સ, બરાબર, આ રીતના તમને જો તો બધી ઘડીઓ જોવા મળે. એકચ્યુઅલી એનું કામ શું છે, એનું કામ છે શું કે જે પણ સાઉન્ડ આવે છે એને કલેક્ટ કરવાનું. હવે કલેક્ટેડ સાઉન્ડ જે છે એ તમે જો એ અહીંયા અલગ અલગ પાર્ટીશનમાં આ રીતના એ વિભાજન થાય છે અને સર્ક્યુલર થાય છે આ રીતે. આ રીતના ડિપ્રેશનના કારણે ખાડાઓના, એટલે સાઉન્ડ જે છે કોઈ દિવસ એકદમ સીધો જતો નથી. કાનની અંદર જે બધું ફોલ્ડિંગ છે એના કારણે એ આ રીતના ફોલ્ડિંગ ફોર્મમાં અંદર જશે. વેવ્સ જે છે ડાયરેક્ટલી આપણા કાનની અંદર જતા નથી, એટલે એનાથી એનું પરફેક્શન આવે. ચલો હવે દેખો, હવે આ જે મસલ્સ જે છે આપણા પૂર્વજોની અંદર, હવે આપણા જે પહેલાંના જે એન્સેસ્ટર એ શું કરતા, જે પણ કાન હોય, બરાબર, એ કાનનું મૂવમેન્ટ કરી શકતા. આપણું કાન ધારો કે આપણે ઈચ્છીએ કે ભાઈ આ રીતે વળી જાય, આ રીતે વળી જાય, થાય છે ના. પણ આપણા જે રિલેટેડ સ્પીસીસ એની અંદર કાન જે છે એ ઉપર નીચે એનું મૂવમેન્ટ થઈ શકે છે, બરાબર. જે બીજા મેમલ્સ છે એની અંદર, પછી ડોગ હોય કે કેટ હોય કે એની અંદર, ઓકે. જો આપણી અંદર આ કેરેક્ટર હજુ ચાલુ હોત તો શું થાત, બરાબર. ધારો કે તમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે, તમને ધારો કે આવડતો નથી, તો તમે મોઢાથી ના પાડતા, ડાયરેક્ટ કાનથી આમ ના પાડી દેતા, આમ હલાવીને, ઓકે. પણ અત્યારે એવું છે નહીં, એ અવશિષ્ટ બની ગયું છે આમની અંદર કે એનો ફર્ધર ઉપયોગ ના થવાના કારણે, ઓકે. તો કર્ણ પલ્લવ જે છે એના મસલ્સ જે છે એની આપણે વાત કરી, એ પણ અવશિષ્ટ, ઓકે. ડાપણની દાઢ, વિઝરમ ટીથ કહેવાય, બરાબર છે. એ પણ અત્યારે જોવા મળતી નથી, જે આપણા પૂર્વજોની અંદર એક્ટિવેટ હતી અથવા આપણે જે રિલેટેડ છે એની અંદર એ જોવા મળે છે. તો આ બધા શું કહેવાય, અવશિષ્ટ અંગો કહેવાય. શું કહેવાય, અવશિષ્ટ અંગો, કે જે આપણા પૂર્વજોમાં સક્રિય હતા, બરાબર, પરંતુ એના ના ઉપયોગના કારણે ધીરે ધીરે અકાર્યશીલ બની ગયા, ઓકે. ચલો, અને હવે એનો ઉપયોગમાં લેવાતા નથી, ઓકે. હવે કોમેન્ટ બોક્સની અંદર તમે જવાબ જણાવશો કે આપણી અંદર અવશિષ્ટ અંગો કેટલા હશે. આપણે અમુક 2-3ની વાત કરી, બરાબર. તમે વધુમાં વધુ કહેશો કે 2 અથવા 3, તો મનુષ્યમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું, મનુષ્યમાં 100 જેટલા, 100 અથવા 100 કરતાં પણ વધારે અવશિષ્ટ અંગો જોવા મળે છે. મનુષ્યમાં 100 જેટલા અથવા 100 કરતાં પણ વધારે અવશિષ્ટ અંગો જોવા મળે છે, ઓકે. તો આ બાબત તમારે ખૂબ જ ધ્યાનમાં રાખવાની છે. ચલો હવે આગળ જોઈએ. જો આપણે અમુક બીજા પુરાવા જોઈએ કે જેનાથી આપણને ઉદ્વિકાસનો હજુ વધારે ખ્યાલ આવે. હવે આપણે જોઈએ ગર્ભ વિદ્યાકીય પુરાવા. ઓકે, આ પુરાવા શું કહેવા માંગે છે કે આપણે જુદા જુદા જે પૃષ્ઠવંશી પ્રાણીઓ હોય, બરાબર, એના ગર્ભને તમે એક સાથે રાખો
તો શરૂઆતમાં બધાનું સ્ટ્રક્ચર એક જ જેવું દેખાતું હોય. શરૂઆતમાં બધા કેવા દેખાતા હોય? એક જ જેવા. અને પછી બધામાં એ અલગ અલગ રીતે ફેરફાર થતો હોય. તો જેટલા પણ આપણે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એ ગર્ભ અવસ્થામાં એમનો દેખાવ કેવો હોય? સરખો હોય. તો કે ભાઈ એમના પૂર્વજો પણ એક જ હશે એવું આના દ્વારા માનવામાં આવે છે. તમે મત્સ્ય હોય એનો ગર્ભનું કમ્પેરિઝન કરો ત્યારે મત્સ્ય ઉભયજીવી છે, સરીસૃપ છે, વિહગ છે, સસ્તન છે, એ બધાના ગર્ભ તમે એક સાથે રાખો, બરાબર, તો બધાના ગર્ભ એક જેવા દેખાય શરૂઆતી અવસ્થામાં. ધીરે ધીરે એમાં ચેન્જીસ આવે પણ શરૂઆતમાં બધા એક જ જેવા દેખાય. એક જ જેવા ગર્ભનો મતલબ કે એમના પૂર્વજો પણ એક જ હશે, એમનો ઉદ વિકાસ એક જેવો હશે. ઓકે, તો એ પણ એક આપણે પુરાવો તરીકે લઈ શકીએ. પણ અમુક જે ગર્ભવિદ્યાના પુરાવા જે વૈજ્ઞાનિકે વાત કરી એ હતો અર્ન્સ્ટ હેકલ. કયા વૈજ્ઞાનિકે વાત કરી? અર્ન્સ્ટ હેકલ. એણે વાત કરી. ઓકે, હવે ગર્ભીય અવસ્થામાં જેમ કે આપણી જ વાત કરીએ એ ગર્ભીય અવસ્થામાં ઝાલરો જોવા મળે. શું જોવા મળે? ઝાલરો, જે પછી પુખ્તની અંદર જોવા મળતા નથી. કે ભાઈ જે પણ ગર્ભીય અવસ્થામાં આપણી અંદર શું જોવા મળે? ઝાલરો, જે પછી પુખ્તમાં જોવા મળતા નથી. આનો મતલબ શું થાય? હવે ઝાલરો કોનું કેરેક્ટર છે? ઉભયજીવી. શરૂઆત ઉભયજીવી કરતાં આગળ મત્સ્ય, એનો મતલબ આપણા પૂર્વજો મત્સ્ય છે. શું છે? મત્સ્ય. એવું આપણે કહી શકાય. બરાબર છે. ગર્ભીય અવસ્થામાં આપણી અંદર ઝાલરો છે, પછી એ જોવા મળતા નથી. બરાબર ને? એ વાત સાચી છે. પણ આ જ વસ્તુ જે છે એક બીજો વૈજ્ઞાનિક હતો, એણે આ વસ્તુને શું કરી? અસ્વીકાર કર્યો. બરાબર. એનું નામ જે છે કાર્લ અર્ન્સ વોન બોય. કે ભાઈ આવું કશું હોતું નથી. ગર્ભવિદ્યાકીય પુરાવાને નકારવાવાળો વૈજ્ઞાનિક કયો? કાર્લ વોન બોય. ઓકે, ચાલો, એ બાબત પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. અને છેલ્લે નીટની એક્ઝામની અંદર પણ આમાંથી આ પ્રશ્ન પૂછાયેલો હતો. ઓકે, ચાલો. તો આની અંદર એટલું જ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે બીજું જોઈએ, અશ્મિ વિદ્યાકીય પુરાવા. ફોસિલ્સ. આ પુરાવા કેવા છે કે આ તો તમે એક ફિઝિકલ એવિડન્સ કહેવાય. શું કહેવાય? ભૌતિક પુરાવા કહેવાય બધા. એનાથી તો તમારે માનવું પડે. આપણે જે જૂના અશ્મિઓ મળતા હોય, બરાબર, જેમ કે ડાયનાસોરના અશ્મિઓ મળેલા છે. ઓકે, એ પણ તમને ખ્યાલ છે. તો એના આધારે એના પૂર્વજોનો આખો ખ્યાલ આવે. બરાબર. તો ડાયનાસોરનું આપણે લખીએ જેમ કે જે પણ ડાયનાસોર અને તેને મળતા આવતા જે પણ પ્રાણીઓ છે એનું આપણે વંશાવળી વૃક્ષ દર્શાવીએ. ઓકે, ડાયનાસોર અને એના જેવા, બરાબર, એમાંથી બધા બન્યા. હવે તમને એ વસ્તુ ખ્યાલ હોય કે ડાયનાસોર એ સરીસૃપની અંદર આવતું. કોની અંદર આવતું? ઓકે, એની અંદરથી જે પ્રાણીઓ વિકસ્યા એની અંદર છે સ્ટેગોસોરસ, ડાયનાસોર અથવા એને મળતા આવતા. એના પછી ટ્રાયસેરોપ્ટસ, એ પણ એની અંદરથી પછી આ વિકસ્યું. પછી અહીંયા છે ક્રોકોડિલિયન. આપણે ક્રોકોડિલિયન ઉપરથી તમે શું સમજી શકો? ક્રોકોડાઇલ, જે મગરમચ્છ. ઓકે, એના ઉપરથી ટેરોડ્રોન,
ટેરોડોન. ઓકે, તો એ એના ઉપરથી પછી આ બને. ઓકે, પણ મૂળ એને બધા મળતા આવતા હતા. પછી આર્કિયોપ્ટેરિક્સ આપણે હમણાં જ વાત કરી. આર્કિયોપ્ટેરિક્સ મિસિંગ લિંક છે, સરીસૃપ અને વિહંગ છે એને જોડતી કડી છે. એમાંથી પછી આગળ બીજા બધા પ્રાણીઓ વિકસે. ઓકે, ચલો એના સિવાય બીજી વાત કરીએ તો જે બ્રેકિયો સોરસ છે એમાંથી ટ્રાયનોસોરસ. ઓકે, તો આ બધા ક્યાંક ને ક્યાંક જે ડાયનાસોર જે છે એને મળતા આવતા પ્રાણીઓ છે, જે સરીસૃપમાં આવતું. શેમાં આવતું? સરીસૃપ. તો એ બધું આ જે બધા અશ્મિ વિદ્યાકીય પુરાવાના આધારે એનો ખ્યાલ આવે. કોના આધારે? ઓકે, તો અત્યારે જે જમીનના બધા પડ છે, બરાબર, અલગ અલગ જે પડ બનેલા છે એ એકચ્યુઅલી શું છે? એ પૃથ્વીની ઉંમર પણ દર્શાવે છે, અલગ અલગ પ્રાણીઓનો ઉદ્વિકાસ પણ દર્શાવે. જેમ જેમ પ્રાણીનું મૃત્યુ થતું ગયું એમ જમીનની અંદર એનું લેયર બનતું ગયું, બરાબર છે. અને ઘણીવાર કેવું થાય કે એ પ્રાણીઓ છે એની આખી પ્રિન્ટ જે છે એ કોઈ ખડકોની અંદર કે પહાડોની અંદર કે કોઈ એ રીતે એની પ્રિન્ટ આખી મળી જાય ને એ અશ્મિ પછી લાંબા સમય સુધી ઇવન એવા સ્વરૂપે રહે, તો પછી એનાથી આપણને અશ્મિ તરીકે આપણને કામ આવે. તો અશ્મિ વિદ્યાકીય પુરાવા જે છે ફિઝિકલ એવિડન્સ છે, બરાબર છે. એનાથી પણ આપણને ઉદ્વિકાસનો ખ્યાલ આવે છે. હવે આની અંદર ઘણીવાર બધી અલગ અલગ મેથડ હોય, ઉંમર નક્કી થાય કે આ કેટલું જૂનું હતું, બરાબર. તો એની અંદર રેડિયો ડેટિંગ પદ્ધતિ આવે, કાર્બન ડેટિંગ પદ્ધતિ પણ આવે, અલગ અલગ પદ્ધતિ આવે. એની મદદથી આ બધું નક્કી કરી શકાય છે. બીજી અમુક મેથડ પણ છે, જેમ કે યુરેનિયમ લીડ પદ્ધતિ. લીડ એટલે લેડ, યુરેનિયમ અને લેડ મેથડ તરીકે પણ ઓળખવામાં આવે. પોટેશિયમ આર્ગોન પદ્ધતિ પણ એની અંદર આવે છે, એક બીજી પોટેશિયમ. ઓકે, એના સિવાય ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ. ઇલેક્ટ્રોન સ્પિન આ એકદમ એડવાન્સ ટેકનિક છે. ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ એની મદદથી પણ આ અશ્મિ વિદ્યાકીય પુરાવા છે એનું નક્કી કરી શકે છે, એનું જે કેટલું જૂનું છે, બરાબર, એના કેરેક્ટર ઓળખી શકાય છે. તો આ રહ્યું, તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, હવે હાફ લાઈફ અર્ધ આયુષ્ય વિશે તમને ખ્યાલ હશે, બરાબર છે. ઓકે, જેમ કે આપણે કાર્બનની વાત કરીએ, C14, એનું અર્ધ આયુષ્ય કેટલું છે? 5730 વર્ષ. ઓકે, એટલે કોઈ પણ રેડિયો એક્ટિવ પદાર્થ છે, બરાબર, આટલા વર્ષમાં એનું અડધું ડિગ્રેડેશન થાય. કેટલું થાય? એનું અડધું ડિગ્રેડેશન થાય. અને અર્ધ આયુષ્ય વેલ્યુ કહેવાય. શું કહેવાય? અર્ધ આયુષ્ય. દરેકની અંદર અલગ અલગ હોય, બરાબર. જેમ કે કાર્બનની અહીંયા છે, તો કાર્બન તો હોય જ બેઝિકલી, તો એના આધારે એનું નક્કી કરવામાં આવે છે. તો આ પણ એક પુરાવા તરીકે આપણે લઈ શકીએ છીએ. તો આપણે જે પણ પુરાવા જોયા એની અંદર આપણે અશ્મિ વિદ્યાકીય પુરાવા જોયા, એના સિવાય ગર્ભ વિદ્યાકીય પુરાવા, ઓકે, એની અંદર આ બધું જોયું. પછી અંતસ્થ અને બાહ્યાકાર રચનાને આધારે અને જોડતી કડી, અને એનાથી અંદર એક નાનો ટોપિક મિસિંગ લિંક વિશે પણ જોયું. હજુ આપણે એક જોઈએ જૈવ રાસાયણિક પુરાવા. બાયોકેમિકલ એવિડન્સ. ઓકે, હવે તમે કોઈ પણ પ્રાણી હોય, વનસ્પતિ હોય, બરાબર, એની અંદર એક બેઝિક વસ્તુ ચેક કરો. કોઈ પણ સેલની અંદર અમુક મોલિક્યુલ તો તમને કોમનલી મળશે જ.
કે ભાઈ પ્રોટીન હોય, લિપિડ હોય, ન્યુક્લિક એસિડ છે, DNA છે, RNA છે, આ બધું કેવું છે? કોમન છે. એનો મતલબ એ બધાની ઓરિજિન પણ કેવું હશે? કોમન છે. તો આ બધું શું કહેવાય? જૈવ રાસાયણિક પુરાવા. ઓકે, કેમિકલ એવિડન્સીસ કહેવાય. શું કહેવાય? કેમિકલ એવિડન્સીસ. એ બધાનું તમે કાર્ય ચેક કરો કે ભાઈ DNA હોય, એમાંથી mRNA બને, mRNAમાંથી પ્રોટીન બને. તો નોર્મલી એ બધાની અંદર એ પ્રોસેસમાંથી બધા પસાર થતા હોય છે. એ જ બધું એની અંદર. ઓકે, કે ભાઈ એન્ઝાઇમ છે એક કેટાલાઇટિક એક્ટિવિટી કરે, તો એ નોર્મલી કોઈ પ્લાન્ટ હોય, એનિમલ હોય, કોઈ પણ પ્રાણી, એના સેલની અંદર આ બેઝિક પ્રોસેસ થતી હોય. અમુક જે રેસ્પિરેશનની પ્રોસેસ થતી હોય, એના ઓક્સિડેશનની પ્રોસેસ હોય, એ ક્યાંક ને ક્યાંક બધાની અંદર કોમન મેથડ છે. ઓકે, તો એનાથી પણ આપણને ખ્યાલ આવે છે કે ક્યાંક ને ક્યાંક એ સજીવો વચ્ચે રચનાત્મક સમાનતાઓ તો હતી જ. ઓકે, ચાલો હવે આની અંદર જ આપણે એક કોન્સેપ્ટ જોઈએ કે ભાઈ ઔદ્યોગિક મેલેનિઝમ. ઓકે, અહીંયા કે કોઈ પણ એક નવી સ્પીસીસ જે આપણે વાત કરી હતી, ખાસ કરીને નૈસર્ગિક પસંદગી, બરાબર? નેચર જે છે એકને સિલેક્ટ કરે છે, એકને સિલેક્ટ કરતું નથી. ઓકે, બધાને સિલેક્ટ કરશે નહીં. પર્યાવરણ પરિસ્થિતિ બદલાય, એમાં અમુક એની અંદર સિલેક્ટ થાય છે, અમુક સિલેક્ટ થતા નથી. એના આધારે જ આપણે ઉદાહરણ જોવાનું છે ઔદ્યોગિક મેલેનિઝમ. ઓકે, હવે આ વાત જે છે કે 1850માં ઇંગ્લેન્ડની અંદર જ્યારે ઇન્ડસ્ટ્રીઓ એટલી બધી હતી નહીં, બરાબર, બધી ફેક્ટરીઓ, એના કારણે એ વખતે પ્રદૂષણ પણ કેવું હતું? ઓછું હતું. બરાબર. હવે ઓછા પ્રદૂષણના કારણે એ વખતે ત્યાં અમુક જે ફૂદાઓ હોય, એ પતંગિયા ટાઈપના, ઓકે, ફૂદાઓ જે છે એમાં સફેદ પાંખોવાળા એમાં વધુ જોવા મળતા હતા. બરાબર. અને એ સમયમાં ઘેરી પાંખોવાળા ઓછા જોવા મળતા. એ વખતે ઘેરી પાંખોવાળા ઓછા જોવા મળતા. ઓકે, હવે થયું કે 1920 બાદ 1920 બાદ કે જ્યારે ઉદ્યોગીકરણ થયું, ઇન્ડસ્ટ્રીઓ બધી સ્થપાઈ, એટલે પ્રદૂષણ થયું. ત્યારબાદ એવું થયું કે ઘેરી પાંખોવાળા વધુ જોવા મળ્યા અને આ સફેદ પાંખોવાળા ઓછા જોવા મળ્યા. બરાબર. આખું રેશિયો ચેન્જ થઈ ગયો. બરાબર. હવે એવું થવાનું કારણ શું કે શરૂઆતમાં જ્યારે પ્રદૂષણ નહોતું, બરાબર, એટલે આ ફૂદાઓ જે છે એ પ્રદૂષણ ના હોવાના કારણે એ વખતે પરિસ્થિતિ કેવી હતી કે કોઈ પણ ઝાડ હોય એના થડ ઉપર જ્યારે બેસતા. હવે તમને ખ્યાલ છે કે જ્યાં પ્રદૂષણ રહિત વિસ્તાર હોય, લાઇકેનનો ગ્રોથ થાય. કોનો ગ્રોથ થાય? લાઇકેન. તમને ખ્યાલ છે લાઇકેન એ સલ્ફર ડાયોક્સાઇડની ગેરહાજરી હોય ત્યાં લાઇકેનનો ગ્રોથ કેવો થાય? સારો થાય. એ તમને ખ્યાલ છે. એટલે લાઇકેનનો ગ્રોથ થતો. લાઇકેન જે છે સફેદ હતી. લાઇકેનનો કોન્ટ્રાસ્ટ કેવો હતો? સફેદ. બરાબર. ઓકે. હવે એ વખતે જે પણ સફેદ ફૂદા જે છે એની ઉપર બેસતા, સફેદ ફૂદાઓ અહીંયા બેસતા અને કાળા ફૂદા પણ બેસતા. પણ થતું શું, એનું જે બેકગ્રાઉન્ડ જે હતું સફેદ હતું, એટલે સફેદ ફૂદાઓ જે છે ત્યાં વધારે એડેપ્ટ કરતા. કારણ કે કોઈ પણ જે પરપક્ષી હોય એનો શિકાર કરે તો સફેદ તો તરત દેખાવાના નથી, પેલા જે ઘેરા રંગના છે તરત દેખાય. એટલે જે બચી ગયા એનો જ પછી ગ્રોથ થયો, એટલે સફેદ પાંખોવાળા એ સમય વધુ જોવા. હવે સમય બદલાયો, ઇન્ડસ્ટ્રીઓ સ્થપાણી, પ્રદૂષણ, એટલે પ્રદૂષણના કારણે જે બધું મેશ ને બધું થવાના કારણે પછી પેલું લાઇકેનનો પણ ગ્રોથ થયો નહીં. બેકગ્રાઉન્ડ હવે બ્લેક થઈ ગયું. કેવું થઈ ગયું? બ્લેક. હવે કાનો ચાન્સ આવ્યો? ઘેરી પાંખોવાળાનો. સફેદવાળા કેવા થઈ ગયા? કોઈ પણ સ્પીસીસ સંપૂર્ણપણે નાશ થતી નથી, એ તમારે એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે,
તો એ વખતે સફેદ પાંખોવાળા કેવા થઈ ગયા? ઓછા. એટલે આ એક પ્રકારનું શું કહેવાય? નૈસર્ગિક પસંદગી. ક્યાંક ને ક્યાંક આ એક કૃત્રિમ પણ કહેવાય, કારણ કે અમુક ક્યાંક ને ક્યાંક માનવ પ્રવૃત્તિઓના કારણે આવું પોસિબિલિટી થઈ છે. ઓકે, તો એક ઉદાહરણ તમે આ લઈ શકો કે એના કારણે એક જે તક મળે છે એના કારણે ન્યૂ સ્પીસીસ ડેવલપ થાય છે. ઓકે, બીજું આપણે ઉદાહરણ લઈએ કે તૃણનાશકો નો આપણે ઉપયોગ કરીએ છીએ અને કીટનાશકોનો ઉપયોગ. અત્યારે ખેતીવાડીમાં શું થઈ રહ્યું છે? તૃણનાશક જે બધા વીડ્સ જે છે એને દૂર કરવા માટે અને કીટનાશક દવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે. એના કારણે શું થાય કે આપણે કોઈ પણ કીટકોને મારવા માટે કોઈ દવા લાવીએ, એનો ઉપયોગ કરીએ, એટલે એના કારણે નવી નવી પ્રતિરોધક જાતિઓ બનતી જાય. એના કારણે શું થતું જાય? નવી પ્રતિરોધક જાતિઓ બને. હવે દેખો, જે નવી જાતિઓ બનાવતા કુદરતને વર્ષો લાગે છે, ક્યાંક ને ક્યાંક આપણી પ્રવૃત્તિઓ દ્વારા એ ટૂંક સમયમાં જ ન્યૂ સ્પીસીસ જનરેશન થાય છે. ઓકે, તો વધુ પડતા તૃણનાશકો અને કીટનાશકોના ઉપયોગથી નવી નવી કીટકોની પ્રતિરોધક જાતિઓ તૈયાર થાય છે. કારણ કે બચવા માટે કંઈક તો કરશે ને, કારણ કે કોઈ પણ દવાનો આપણે ઉપયોગ કરો એટલે એનો ડેથ થવાનું છે કીટકોનું, તો એના માટેનો બચવા માટે રસ્તો નીકાળશે. એટલે નવી જાત જે છે એના રજિસ્ટ કરશે. શું કરશે? રજિસ્ટર કરશે, જે એને આગળની જાત કરતી નથી. ઓકે, તો આ પણ એક કેવું છે? માનવ પ્રેરિત પ્રક્રિયાઓ છે. કેવી છે? માનવ પ્રેરિત પ્રક્રિયાઓ. તો આ પણ માનવ પ્રેરિત પ્રક્રિયામાં આવી ગયું, આ પણ માનવ પ્રેરિત પ્રક્રિયાઓની અંદર આવી ગયું. એ બાબત પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. બીજું એક માનવ પ્રેરિત પ્રક્રિયામાં જે ખાસ કરીને અત્યારે જે કૂતરાઓની અંદર જે કૃત્રિમ સંકરણ થાય છે, બરાબર, ડોગની અંદર, એ ડોગની અંદર કૃત્રિમ સંકરણ કરાવવાને કારણે તમે જો ડોગની કેટલી બધી વાઇલ્ડ વેરાયટી તૈયાર કરેલી છે કે જે કદાચ કુદરત જે છે એ રેન્ડમ સિલેક્શન કરે તો પણ એને વર્ષો લાગી જાય. તો આ માનવ પ્રેરિત દ્વારા જે કૂતરાઓની નવી નવી જાત તૈયાર થઈ, કૃત્રિમ સંકરણ દ્વારા જે પણ આ નવી જાતો તૈયાર થઈ છે, ઓકે, તો જે કુદરતને વર્ષો લાગે છે, અહીંયા ટૂંક જ સમયમાં બધી તૈયાર થઈ ગઈ. તો ટૂંકમાં અહીંયા એ કહેવાય કે માનવ પ્રેરિત પ્રક્રિયાઓ દ્વારા નવી જાતોનો ગ્રોથ ક્યાંક ને ક્યાંક ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. જે કુદરતી રીતે બહુ એ પ્રોસેસ કેવી થાય છે? ધીમે ધીમે થાય છે. ઓકે, આપણે કોઈ પણ બેક્ટેરિયા હોય એના પ્રતિરોધી બધી જાત તૈયાર થતી હોય, એન્ટીબાયોટિકનો ઉપયોગ કરો, બરાબર, પ્રતિજૈવિક દ્રવ્યો, એટલે બેક્ટેરિયા અથવા સૂક્ષ્મજીવો શું કરે? એનું પ્રતિરોધન કરવા માટેની નવી નવી જાત તૈયાર થાય. ઓકે, જે આપણામાં નવી જાત તૈયાર થતાં વર્ષો લાગી જાય, બરાબર, કદાચ એવું બની શકે જેમ કે કૂતરાઓની અંદર 101 વર્ષ પછી કોઈ એક નવી વેરાયટી એમાંથી પ્રોડ્યુસ થશે. પણ જે નાના સૂક્ષ્મજીવો છે એની અંદર આ ચેન્જીસ બહુ ઝડપથી થાય અને એમાં નવી સ્પીસીસ બહુ ઝડપથી બને છે. ઓકે, જેમ કે કુદરતી રીતે જે ચેન્જીસ થતું હોય તો નવી જાત બનતા વર્ષો લાગે, બરાબર. જેમ કે કેટલાય વર્ષો પછી કદાચ એવું બને કે કોઈ નવી જાતિ બનશે, પણ એના ચેન્જીસ જે છે અત્યારે ધીરે 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 બધા ચાલતા હોય છે. ઓકે, તો આ માનવ પ્રેરિત કહેવાય. કેવી બધી પ્રક્રિયાઓ કહેવાય? માનવ પ્રેરિત પ્રક્રિયાઓ. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અનુકૂલિત પ્રસરણ, લેમાર્કવાદ અને ડાર્વિનવાદ આપણે જોવાનું છે. એમાં ડાર્વિનની બધી વાત આવી જશે, લેમાર્કની બધી વાત આવી જશે, અને જે અનુકૂલિત પ્રસરણની આપણે થોડી વાત કરેલી જ છે ઓલરેડી, બરાબર. ઓસ્ટ્રેલિયન માર્સુપિયલનું ઉદાહરણ પણ આપેલું છે. ઓકે, થેન્ક યુ.